ધુમાડા હવે સીધા લોકોના ખિસ્સા સુધી પહોંચી ગયા છે। 75 દિવસથી ચાલતા વૈશ્વિક તણાવ વચ્ચે આખરે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો। અમદાવાદથી રાજકોટ અને સુરતથી વડોદરા સુધી ઈંધણના નવા ભાવ અમલમાં આવતા સામાન્ય માણસ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો। માત્ર પેટ્રોલ ડીઝલ નહીં, હવે સીએનજીના ભાવમાં પણ વધારો થતા મુસાફરીથી લઈને રોજિંદા જીવન સુધી દરેક ક્ષેત્રમાં અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ। આપને જણાવી દઈએ કે છેલ્લા 48 કલાકમાં ઘણી વસ્તુઓ મોંઘી થઈ ગઈ। દેશના લોકો મોંઘવારીનો ભોગ બન્યા। પીએમ નરેન્દ્ર મોદીની અપીલ બાદ સરકારે સોના અને ચાંદી પર આયાત ડ્યુટી વધારી દીધી, જેને કારણે સોના અને ચાંદીના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો। વધુમાં સોનાના ભાવમાં પણ વધારો થયો, ત્યારબાદ દૂધના ભાવ, સીએનજીના ભાવમાં વધારો અને હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વિસ્ફોટ થઈ ગયો। શુક્રવાર 15 મેથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો, જેમાં પ્રતિ લીટર ₹3 સુધીનો વધારો થયો છે। દેશમાં હવે મોંઘવારીનો મેગા બ્લાસ્ટ થયો। એક પછી એક જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થતા સામાન્ય માણસનું બજેટ ડામાડોળ બની ગયું। સૌપ્રથમ સોનું ચાંદી મોંઘું બન્યું, પછી દૂધના ભાવ વધ્યા, ત્યારબાદ પેટ્રોલ ડીઝલમાં વધારો થયો અને હવે સીએનજીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો। સરકાર વૈશ્વિક સંકટ અને આર્થિક દબાણને જવાબદાર ગણાવી રહી છે। પ્રધાનમંત્રીએ લોકો પાસે 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી અને ત્યારબાદ સરકારે અચાનક સોના પર ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો ઝીંકી દીધો, જેને કારણે એમસીએક્સથી લઈને સ્થાનિક બજાર સુધી સોના ચાંદીના ભાવમાં આગ લાગી ગઈ। તો સોના ચાંદીના ભાવમાં અત્યારે આગ જરી છે। સોનું ₹11,000 મોંઘું, ચાંદી ₹22,000 મોંઘી થઈ છે। ઇમ્પોર્ટ ડ્યુટી વધતા ભાવમાં ઉછાળો થયો છે। જ્વેલરી બજારમાં ગ્રાહકોને ઝટકો લાગ્યો છે। તો સોનું ચાંદી બાદ હવે મોંઘવારીનો બીજો ઘા પડ્યો દૂધ પર। અમૂલ અને મધર ડેરીએ પેકેટ દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹2નો વધારો કરી દેશભરના ગ્રાહકોને આંચકો આપ્યો। નવી કિંમતો અમલમાં આવતા હવે ચા નાસ્તાથી લઈને રસોડાના માલિક બજેટ સુધી દરેક વસ્તુ પર અસર દેખાવા લાગી છે। તો દૂધ પણ મોંઘું બન્યું। અમૂલ દૂધમાં ₹2 પ્રતિ લીટર વધારો થયો। મધર ડેરીએ પણ વધાર્યા છે ભાવ। 14 મેથી નવી કિંમતો અમલમાં આવશે। રસોડાના બજેટ પર સીધી અસર। મહત્વપૂર્ણ છે કે આ તમામ ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ક્યાંક ખોરવાતું જોવા મળી રહ્યું છે। દૂધ બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો। તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર ₹3નો વધારો જાહેર કર્યો। દિલ્હીથી લઈને મુંબઈ, કોલકાતાથી લઈને ચેન્નઈ સુધી ઈંધણના નવા ભાવ અમલમાં આવી ગયા, જેને કારણે પરિવહન ખર્ચ વધશે અને આગામી દિવસોમાં દરેક ચીજવસ્તુ મોંઘી બનવાની શક્યતા છે। પેટ્રોલના નવા ભાવ આપને જણાવી દઈએ, પેટ્રોલના ભાવમાં પણ વધારો થયો છે। અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલના 97.49 છે ભાવ, ડીઝલના ભાવ છે ₹93.26। ત્યારબાદ સુરતની વાત, સુરતમાં પેટ્રોલના ₹97.35, ડીઝલના ₹93.14। આ તરફ વડોદરામાં પેટ્રોલના ₹97.60 અને ડીઝલના ₹93.37 થઈ ગયા છે। જો રાજકોટની વાત કરવામાં આવે તો પેટ્રોલના ભાવમાં જે અત્યારે ભાવ છે 97.29 છે અને ડીઝલનો ભાવ ₹93.8 જોવા મળ્યો છે। એટલે તમામ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધતા હવે વાહન ચાલકોમાં પણ એક ચિંતા વ્યાપી ગઈ છે। મહત્વપૂર્ણ છે કે પેટ્રોલ ડીઝલની સાથે સાથે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે। સીએનજીના ભાવમાં પણ વધારો થતાં સામાન્ય માણસ માટે મુસાફરી પણ મોંઘી બનવા જઈ રહી છે। દિલ્હી અને મુંબઈમાં સીએનજી પ્રતિ કિલો ₹2 મોંઘી બની જશે, જેને કારણે ઓટો રિક્ષા અને ટેક્સી, જાહેર પરિવહનના ભાડામાં પણ વધારો થવાની શક્યતા વધી ગઈ છે। મોંઘવારીનો આ સતત માર હવે મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવાર માટે સૌથી મોટી ચિંતા બની રહ્યો છે। દેશમાં મોંઘવારી હવે માત્ર આંકડાઓ નથી, પરંતુ લોકોના રોજિંદા જીવનમાં સ્પષ્ટ દેખાવા લાગી છે। સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે, રસોડાનું બજેટ બગડી રહ્યું છે, વાહન ચલાવવું મોંઘું બની રહ્યું છે અને હવે મુસાફરીનો ખર્ચ પણ વધવા જઈ રહ્યો છે। જો આગામી દિવસોમાં વૈશ્વિક સંકટ અને આર્થિક દબાણ યથાવત રહેશે તો મોંઘવારીનો આ માર હજુ વધુ ભારે બની શકે છે।